सब है, अमीर गरीब सब है, अमीर गरीब सब है। शिव के शरण में सच्चा सुख मिलता है, सच्चा सुख मिलता है शिव के शरण में। एक बार आजा आजा शिव के शरण में, एक बार आजा आजा भोले के शरण में। शिव के शरण में आजा, शिव के शरण में आजा भोले के शरण में। एक बार आजा आजा शिव के शरण में, एक बार आजा आजा भोले के शरण में, एक बार आजा आजा शिव के शरण में। સ્વર્ગસ્થ ડોક્ટર નટવરલાલ ભગવાનજી રાવલ પરિવાર નું આ આયોજન, શિવ કથાનું આયોજન ઝાલાવાડમાં હું હમણાં જ વાત કરતો હતો ઓઝા સાહેબ સાથે અને વસંતભાઈ સાથે કે ઝાલાવાડમાં કઈ કેટલી કથાઓ થઈ છે, કઈ કેટલાય પરિવારોએ કથા કરી છે, કઈ કેટલી સંસ્થાઓએ કથા કરી છે. સંસ્થાઓ જ્યારે કોઈ કથાનું આયોજન કરતું હોય ત્યારે વાત જુદી હોય, સંસ્થાનું એક મોટું બેનર હોય, પરંતુ જ્યારે કોઈ પરિવાર પોતાના દિવંગતો માટે, પોતાના પરિવાર માટે, પોતાના સ્નેહીજનોના સ્વર્ગસ્થના સ્મરણાર્થે જ્યારે આવી કથા કરતું હોય ત્યારે ન ભૂતો ન ભવિષ્યતિ જે રાવલ પરિવારનું આ શિવ કથાનું જે આયોજન છે એ ઝાલાવાડ હંમેશા યાદ રાખશે. એટલું ઉમદા અને સુંદર આ સ્વર્ગસ્થ ડોક્ટર નટવરલાલ ભગવાનજી રાવલ પરિવાર દ્વારા આ શિવ કથાનું આયોજન અને આપણી આ શિવ કથાના પરમ વંદની વક્તા ડોક્ટર લંકેશ બાપુ થોડી જ વારમાં વ્યાસપીઠ પર પધારવાના છે. અહીંથી આ સાજિંદા મિત્રો અને સુંદર આ સંગીતની ટીમ દ્વારા એક સંગીતનો માહોલ અહીંયા બાંધવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર મજાની શિવ સ્તુતિ અહીંથી થઈ છે. એવું કહેવાય છે કે જેણે ભોળાને ભજિયા, જેણે ભોળાને ભજિયા ફૂલા છાબ ભરે, જેણે ભોળાને ભજિયા ફૂલા છાબ ભરે, પીળું સોનું પહેરવા નાર પદમણી ઘરે, જેણે ભોળાને ભજિયા ફૂલા છાબ ભરે. આ ભોળિયાનાથની ઉપાસના થતી હોય, શ્રાવણ પવિત્ર શ્રાવણ માસ હોય અને આવા શ્રાવણ માસમાં, આવા પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે આવું સુંદર મજાનું શિવ કથાનું આયોજન રાવલ પરિવાર અને પરમ વંદનીય લંકેશ બાપુને કરબદ્ધ પ્રાર્થના કે આ શિવ કથાનું દીપ પ્રાગટ્ય કરી
અને આજનો શુભ મંગલ પ્રારંભ કરાવે પરમ વંદનીય લંકેશ બાપુ અને રાવલ પરિવાર, ધીરુભાઈ એન રાવલ, કેતનભાઈ એમ રાવલ, મયુરભાઈ બી રાવલ, વિપુલભાઈ ડી રાવલ, અમીશભાઈ આર રાવલ, નિલેશભાઈ એ રાવલ, પવિત્ર શ્રાવણ માસમાં સચરાચર જીવ સમસ્તને શિવ તરફ ગતિ કરાવવા માટે, પ્રત્યેક જીવને શિવ તરફ દોરી જવા માટે થઈ અને આ સુંદર મજાની શિવ કથા પરમ વંદનીય લંકેશ બાપુ દીપ પ્રાગટ કરી રહ્યા છે. કાશી વિશ્વનાથ ભગવાન કી જય. ખંભાય માત કી જય. રાવલ પરિવાર દ્વારા આ શિવ કથા ના મંગલ પ્રારંભે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. આપણે સૌ આ ધન્ય ક્ષણના સાક્ષી થઈ રહ્યા છીએ. સાક્ષી થવાનો આપણને મોકો મળ્યો છે. આપણે પણ સૌ નસીબદાર છીએ, આપણે પણ ભાગ્યવાન છીએ કે આ શિવ કથા ના મંગલ પ્રારંભે આપણે સૌ આ તેજોમય દીપના દર્શન કરી રહ્યા છીએ અને આ ધન્ય ઘડીના, આ ધન્ય ક્ષણના આપણે સૌ સાક્ષી થઈ રહ્યા છીએ. आदि शिव ओमकार भजन हरत पाप भार, आदि शिव ओमकार भजत हरत पाप भार, निरंजन निराकार ईश्वर नामी, बहती शिरधार बहत गंग, पाप हरत जल तरंग, उमिया अर्धंग संग शंकर स्वामी, बजहु मन भीमनाथ शंकर भारी, जे बजहु मन भीमनाथ शंकर भारी. एवा ભોળિયાનાથની આ પવિત્ર શ્રાવણ માસમાં શિવ કથાનું રાવલ પરિવાર દ્વારા સુંદર આયોજન અને એનો મંગલ પ્રારંભ આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરી રહ્યા છીએ. ઝાલાવાડ ના આંગણે, ઝાલાવાડમાં આજે પરમ વંદની લંકેશ બાપુના પગલા થયા છે. આજે પ્રત્યેક જીવને શિવ તરફ જોડવાનો આ એક ઉમદા અને ઉત્તમ પ્રયાસ આજે થઈ રહ્યો છે શિવ કથા દ્વારા. હું રાવલ પરિવારને પોથી પૂજા માટે રાવલ પરિવારને તૈયાર રહેવા વિનંતી કરું છું. પૂજ્ય બાપુ વ્યાસાસને વિરાજમાન થાય એ પછી આપણે રાવલ પરિવાર દ્વારા નિલેશભાઈ એ રાવલ, નિલેશભાઈ રાવલને વિનંતી કે તેઓ ઝડપથી આવશે. નિલેશભાઈ એ રાવલ ને વિનંતી છે કે તેઓ ઝડપથી સભા મંડપમાં, આ ધર્મ મંડપમાં હાજર થશે. રાવલ પરિવાર પોથી પૂજા માટે વ્યાસપીઠ પર પધારશે.
પવિત્ર શ્રાવણ માસમાં સ્વર્ગસ્થ ડોક્ટર નટવરલાલ ભગવાનજીભાઈ રાવલ પરિવાર દ્વારા આયોજિત આ સુંદર મજાની શિવકથા શક્તિ મંડપ, ભૈરવ મંડપ, ચામુંડમા મંડપ અને શિવ શક્તિ મંડપ રાવલ પરિવાર દ્વારા પોથીનું પૂજન થઈ રહ્યું છે. શ્રી ધીરુભાઈ એન રાવલ, કેતનભાઈ એમ રાવલ, મયુરભાઈ બી રાવલ, વિપુલભાઈ ડી રાવલ, અમીશભાઈ આર રાવલ, નિલેશભાઈ એ રાવલ, રાકેશભાઈ રાવલ, સુંદર મજાની સંગીતની સુરાવલીઓ વચ્ચે પરમ વંદનીય લંકેશ બાપુની પાવન ઉપસ્થિતિમાં આ ઝાલાવાડના આંગણે રાવલ પરિવારના ફળિયામાં સુંદર મજાની શિવકથાનું આયોજન રાવલ પરિવાર દ્વારા કી જય. પરમ વંદનીય લંકેશ બાપુ નો પરિચય આપવા માટે આપણા શબ્દો ટૂંકા પડે, આપણે સૌ નાના પડીએ, પણ ગુજરાત રાજ્યનો તાંડવ રત્ન એવોર્ડ, કર્મકાંડ જ્યોતિષ શાસ્ત્ર ઉપર પીએચડી, ડોક્ટરેટની ડિગ્રી, અલગ અલગ યુનિવર્સિટી મારફત 84 જેટલી ડિગ્રીઓ જેમણે મેળવી છે, જેમણે અભ્યાસ કર્યો છે, શિવનો ઉપદેશ બાપુના જીવનનો આદેશ બનેલ છે, જેના અંદર શિવ નામની જ્યોત પ્રજ્વલિત છે, સચરાચર જગતના સમસ્ત જીવનો કલ્યાણ માટે જેઓએ સંકલ્પ કર્યો છે, જેઓ સંકલ્પબદ્ધ છે સમસ્ત જીવના કલ્યાણ માટે, એવા જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, શિવ કથાકાર, વાસ્તુશાસ્ત્રી, કર્મકાંડ વિશારદ, તાંડવ રત્નમ, શિવ કથાકાર, પરમ વંદની પૂજ્ય લંકેશ બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી એક વખત આ શિવ કથાના પ્રારંભે પૂજ્ય બાપુને વંદન કરીને કરબદ્ધ પ્રાર્થના સાથે આપણી શિવ કથાની આપણે શરૂઆત કરવી છે. બાપુએ તાંડવ રત્ન એવોર્ડ મેળવ્યો છે અને આ રાજ્યના, ગુજરાત રાજ્યના તાંડવ રત્ન એવોર્ડના લઈને બાપુને ખૂબ જ હોશથી, ખૂબ જ ખુશીથી લંકેશ બાપુનું બિરુદ પ્રાપ્ત થયું છે. લંકેશ બાપુનું બિરુદ પ્રાપ્ત કરવું એ કોઈ નાની વાત નથી. એમનો અભ્યાસ છે, શાસ્ત્રોનો અભ્યાસ છે, અને ખાસ કરીને તાંડવ રત્ન એવોર્ડ એમણે મેળવ્યો છે. એ માટે થઈ અને એમને લંકેશ બાપુનું બિરુદ મળ્યું છે. આપણે શિવકથાના પ્રારંભ કરતા પહેલા રાવલ પરિવારના આંગણે જ્યારે શિવકથાનું આવું સુંદર આયોજન થયું છે અને આપ સૌ સગા સ્નેહીઓ, મિત્રો, વાલા વાલેશ્રીઓ અહીંયા ઉપસ્થિત છો, ત્યારે હું ઓઝા સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આપ સ્વાગત પ્રવચન માટે પધારશો. શ્રી ઓઝા સાહેબ. પરમ વંદનીય લંકેશ બાપુની ઉપસ્થિતિ હોય, રાવલ પરિવાર દ્વારા આવું સુંદર મજાનું શિવકથાનું આયોજન હોય, ત્યારે આપણા જ ઝાલાવાડના એક એવા ભૂદેવ, એક એવા બ્રહ્મદેવ, એક એવા નિવૃત્ત ઓફિસર કે જેઓની નામના સમસ્ત બ્રહ્મ સમાજમાં ડંકો વગાડી રહી છે, એવા ઓઝા સાહેબને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરશે. હલો. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. સુરેન્દ્રનગર જિલ્લાના આ ઝાલાવાડના આંગણે પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના શક્તિ મંડપ સર્વિસ, મયુર મંડપ સર્વિસ, ચામુંડા મંડપ સર્વિસ,
શિવશક્તિ મંડપ સર્વિસના રાવલ પરિવારના શ્રી અશ્વિનભાઈ, શ્રી કેતનભાઈ, શ્રી મયુરભાઈ, ઉમંગભાઈ, વિપુલભાઈ વગેરે સાથે મળી અને એવું નક્કી કર્યું કે સ્વર્ગસ્થ ડોક્ટર નટવરલાલ ભગવાનજી રાવલ તથા સ્વર્ગસ્થ જયાબેન, સ્વર્ગસ્થ બિપિનચંદ્ર, સ્વર્ગસ્થ મનહરલાલ, સ્વર્ગસ્થ રાજેશકુમાર તથા સર્વ પિતૃઓના મોક્ષાર્થે એક શિવ કથાનું આયોજન કરવાનું છે. આપણે જાણીને આનંદ થશે કે આ બ્રાહ્મણ પરિવાર, રાવલ પરિવારે આવો સરસ મજાનો સંકલ્પ કર્યો. પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુને પધાર્યા. લંકેશ બાપુ પણ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ પરિવાર દ્વારા બ્રાહ્મણ વક્તાના સ્થાને આપણે સૌએ ઝાલાવાડમાં ગિરીશભાઈએ કહ્યું એમ સૌ પ્રથમવાર આ શિવ કથાનું આયોજન થાય છે. તેમાં સમાજના તમામ વર્ગોને આવરી લીધા છે. 8 તારીખથી શરૂ થાય છે. 16 તારીખ સુધી આ શિવ કથા આપણે સૌ સાંભળશું. સમય પણ સરસ મજાનો રાખ્યો છે. સાંજે 7:30 થી 11 વાગ્યા સુધીનો દરેકને અનુકૂળ સમય છે. અને સૌથી આનંદની વાત એ છે કે પવિત્ર શ્રાવણ માસમાં બ્રાહ્મણ વક્તા દ્વારા શિવ કથા, દેવોના દેવ, દેવાધિદેવ શંકર ભગવાન અને આ જીવને શિવ તરફ, કલ્યાણ તરફ લઈ જવા માટેનું આ રાવલ પરિવારનું એક આયોજન છે. આ આયોજનમાં જે પણ આવક થશે એ લોકોએ સંકલ્પ કર્યો છે કે ગાયોના ઘાસચારા માટે વાપરવાનો છે. આપણે સૌ એને ધન્યવાદ આપીએ. અને ડોક્ટર લંકેશ બાપુને તો અમે માણ્યા છે, બહુ સરસ રીતે માણ્યા છે. શ્રી દીપકભાઈ ભટ્ટ અને બ્રહ્મ સમાજના અન્ય આગેવાનો સાથે હું પણ ગયેલો કડી ખાતે, અને રાત્રે અમે શિવ કથાનું એમને જે જોયું આયોજન અને સાંભળ્યા ત્યારથી એક સંકલ્પ કર્યો હતો કે આ ડોક્ટર લંકેશ બાપુને આપણે ઝાલાવાડમાં બોલાવવા છે અને શિવ કથાનું આયોજન કરવું છે. આજે રાવલ પરિવાર આ કામ કરી ગયા છે, માટે તે ધન્યવાદને પાત્ર છે. સમાજના દરેક વર્ગોને આવરી લઈ અને આવું સરસ મજાનું પવિત્ર કામ રાવલ પરિવારે કર્યું છે. એમને હું ધન્યવાદ આપું છું. અને છેલ્લે 16 તારીખ પછી 18 તારીખ જ્યારે બળેવ આવે ત્યારે એક બીજો મોટો સંકલ્પ એમણે કર્યો છે, બ્રહ્મ 84નો. આશરે 10,000 બ્રાહ્મણોને એમણે બ્રહ્મ 84 નિમિત્તે જમાડવાનો સંકલ્પ કર્યો છે. તે બદલ પણ હું તેમને સમસ્ત બ્રહ્મ સમાજ, અહીંયા ઘણા બધા બ્રહ્મ સમાજ સંસ્થાઓના આગેવાનો આવેલા છે, લગભગ 15 જેટલી સંસ્થાઓ છે. એ બધા સંસ્થા વતી બ્રહ્મ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ વતી ફરીવાર એમને આ સંકલ્પ માટે પણ હું ધન્યવાદ આપું છું. અને આપણે સૌ હવે ડોક્ટર લંકેશ બાપુને સાંભળવા તૈયાર થઈએ અને એમનો લાભ લઈએ. આભાર. આભાર ઓઝા સાહેબ. પૂજ્ય બાપુ ડોક્ટર શ્રી લંકેશ બાપુ કથા પ્રારંભ અને મહાત્મ્ય આપણને સંભળાવે એ પહેલા એક નાનો એવો ઉપક્રમ ઝડપથી આપણે પૂરો કરીએ. શ્રી ઔદિત્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર, શ્રી ઔદિત્ય બ્રહ્મ સમાજ વઢવાણ, શ્રી બ્રાહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર અને શ્રી શ્રીમાળી બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગરને વિનંતી કરીશ કે આપ ઝડપથી પૂજ્ય બાપુનું અને પોથીજીનું આપ સ્વાગત કરશો. શ્રી ઔદિત્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર શ્રી દીપકભાઈ ભટ્ટ, વસંતભાઈ ત્રિવેદી, ઓઝા સાહેબ, શ્રી સેવી કથા પોથીજીનું અને ડોક્ટર પરમ વંદનીય લંકેશ બાપુનું સ્વાગત કરી રહ્યા છે.
દિલીપભાઈ ભટ્ટ, પંચોલી સાહેબ, ખૂબ ખૂબ આભાર સમસ્ત ઝાલાવાડ બ્રહ્મ સમાજનો. આપણે સૌ પોતાનું સ્થાન ધર્મ મંડપમાં ગ્રહણ કરીશું. ઉદયનભાઈ દવેને વિનંતી કરીશ કે તેઓ પોથીજીનું અને પૂજ્ય બાપુનું સ્વાગત કરશે. ઉદયનભાઈ દવે. ઝાલાવાડ બ્રહ્મ સમાજના સમસ્ત બ્રહ્મ સમાજના હૃદયમાં આજે આનંદ સમાતો નથી. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં નેહ, સખી અમાણા આંગણે, આજ કંચન વરસે મેં. એવો રૂડો અવસર, એવો રૂડો દિવસ. શિવ કથાનો પ્રારંભ રાવલ પરિવારના ફળીએ, રાવલ પરિવારના આંગણે. આપણે સૌએ ડોક્ટર લંકેશ બાપુની વાણીનો લાભ લેવાનો છે. ત્યારે ઝડપથી આપણે સભા મંડપમાં, ધર્મ મંડપમાં આપણું સ્થાન ગ્રહણ કરીએ. ભોળા છો અતિ છો ભલા અને કાળ તણા છો કાળ. ભોળા છો અતિ છો ભલા અને કાળ તણા છો કાળ. શંકર સહજ કૃપાલ છો, કરો કૃપા તત્કાલ. પરમ વંદનીય ડોક્ટર લંકેશ બાપુને કરબદ્ધ પ્રાર્થના. પૂજ્ય બાપુ, આપ વ્યાસાસનેથી આપની વાણીથી અમને પાવન કરો. ડોક્ટર લંકેશ બાપુ.